એટલે દોયડા કૂદવા લાવી હતી, કૂદતી તો શું નહીં. એ હું કૂદે, તમે એની ટેન્શન ના લો. અને મારા જોડે અત્યારે લડતા નહીં, મારો મૂડ નહીં તમારા જોડે લડવાનો, બરાબર? તો કેવો મૂડ છે તારો? એ બધું મૂકો ને. હું તમને શું પૂછું કે આપણી જિંદગીમાં શાંતિ ક્યારે આવશે? તો અત્યારે કેવી છે? શાંતિ નહીં? આખો દિવસ ભાગમ ભાગ, મહેનત, ટેન્શન, કઈ રીતે શાંતિ છે? અરે શાંતિ જ છે, તમે વિચારો છો ખોટું. કઈ રીતે? જો પહેલાનો સમય કેવો હતો આપણો નાના હતા તાર? સારું હતું. એ પાછું આવત કેટલું સારું. હા તો હું એ જ કહું છું, એ રીતે આ સમય બી સારો જ છે. આ તમે 10 વર્ષ રહીને 5 વર્ષ રહીને તું વિચારે ને તો 2025 તો તને એમ લાગશે હા મજા આવી ગઈ હો, સરસ સમય હતો. પણ અત્યારે તકલીફો કેટલી છે આપણે. પણ જે ચાલતો સમય હોય ને એ હંમેશા આગળ જઈને વાલો લાગે. જેમ કે અત્યારે આપણા જોડે ફોન છે, ઘરમાં ટીવી છે, ફ્રીજ છે, એસી છે, બધું જ છે. પણ તોય જ્યારે આપણા એસી નહોતા, ખાટલામાં બહાર ઊંઘતા હતા, ધાબે ઊંઘતા હતા, સ્કૂલમાં ભણતા હતા, ફોન નહોતા, એક્ટિવા નહોતું, બાઇક નહોતું, તો એ કેવું સારું લાગે છે. બહુ મજા આવતી હતી. મજા આવતી ને? તો બસ એ રીતે આ સમય બી છે ને ભવિષ્યમાં યાદ કરીશું ને તો આપણને મજા આવશે. કેવી મજા આવતી હતી એમ. એટલે જે સમય ચાલુ હોય ને ત્યારે તમને હાર્ડ લાગે, પણ એ સારો સમય જ હોય. એ તમારા વિચારસરણી ઉપર જાય. તો એમ કોક વખત એવું થાય કે હજી કંઈક સારું હોત તો સારું હતું. ના ના ના, એ હજી આનાથી સારું થશે ભવિષ્યમાં, પણ તોય વાલું કયું લાગશે? આ પાછળનું જતું રહ્યું એ આપણને. હા, જે સમય જતો રહ્યો એ જ સારો હતો, એ યાદ રાખવાનું. ને તો પહેલા એમ કહેતા હા 10મું પાસ થઈ જઈએ તો શાંતિ, 12મું પાસ થઈ જઈએ તો શાંતિ, કોલેજમાં આવી જઈએ તો શાંતિ, નોકરી લાગી જાય તો શાંતિ. એટલે શાંતિ કઈ મળી જ નહીં. ના, એટલે તમે કોલેજમાં આયા તો તમને એમ લાગે 12મામાં કેવી મજા આવતી હતી, હા. 12મામાં હોય તો તમને એમ લાગે 10મામાં કેવી મજા આવતી હતી, 10મામાં એવું લાગે કે નાના હતા 5મા 6મામાં તારા કેવી મજા આવતી હતી. ટૂંકમાં 100 વાતની એક વાત, આપણે જ્યારે જે સમય જતો રહ્યો ને એ જ સમય આપણને સારો લાગે. પણ એક એવી વસ્તુ હોત કે આમ ટાઈમ પાછળ કરી શકાય તો આપણે કેવા બાળપણમાં જતા રહીએ. તો પછી એ સમય તને સારો લાગે? હા, એ ગમત ને. નાનપણ કોને ના ગમે? તો ભાઈ અત્યારે તમારે શું જોઈએ છે? બસ પૈસા જોઈએ છે. અત્યારની જિંદગી બહુ આમ દોડમ દોડ વાળી થઈ ગઈ છે. પૈસા પૈસા થઈ ગયા છે બધા. જે ચાલતું હોય કમ્પ્લીટ જ ચાલતું હોય સમય પ્રમાણે, એટલે ચાલવા દેવાનું, પણ આનંદ લેવાનો દરેક સમયનો. હવે એવું જ કરવું હા. પડશે. ટેન્શન લીધા વગર શાંતિથી જિંદગી જીવવાની, જેટલું કામ થાય એટલું કરવાનું. એટલે તું જો જે ગયડા લોકો હોય ને તો એ લોકો એવું જ કહે કે શાંતિથી જીવી લેવાનું, જિંદગી બહુ નાની છે. તો એ કેમ કહેતા હોય? એમને આખી જિંદગીનો હા. અનુભવ આપ્યો એમ. હા. એક જ વસ્તુ કે શાંતિથી તમે જીવો. અને તોય આપણે એમનો અનુભવ આપણે સ્વીકારીએ નહીં, આપણે આપણી રીતે જૂડ કરીએ. એટલે આવી બધી જિંદગીની વાતો બધી સમજણ હોય તો મજા આવે એવું છે. કઈ નહીં, શાંતિથી તો આ જિંદગી સમય કેવો લાગ્યો કે? સારો જ છે. આ સારો જ સમય છે ને? પહેલા કરતા એ સારો જ હતો, એ પેલું વધારે વાલું લાગે છે એટલે વિચાર લેતો. સરસ ટાઈમ છે. હવે એક કામ કરો તમે, બોલો. સરસ મજાની કડક ચા મૂકી દો ને. જોઈ લે, એમ કરીને ફાયદો ઉઠાયો હોત. ત્યાં સુધી ખાનું સાફ કરી દે. હા, થઈ જ જવા આવ્યું છે.